હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીકુલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ એક એવો ટોપિક સમજવાના છે કે જેના સૂત્ર આપણે જે સાબિત કરવાના છે એ તમને દાખલામાં ખૂબ જ ઉપયોગી થશે, તેમજ એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચનની અંદર તમને એ પૂછાઈ શકે છે. તો આજનો આપણો ટોપિક છે, ટોપિકનું નામ છે મોલર વાહકતા. શું છે? મોલર વાહકતા. આજે આપણે સમજાવવાના છે મોલર વાહકતા. કે મોલર વાહકતા કોને કહેવાય એ આપણે સમજીશું, એના પરથી કેટલાક સૂત્ર સાબિત કરીશું જે તમને દાખલાની અંદર કામ આવી શકે. ચાલો, તો પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા મોલર વાહકતામાં શું આવશે? તો આપણે લખતા પણ જઈએ અને સમજતા પણ જઈએ. તો મોલર વાહકતામાં આવશે પહેલા તો એકમ આડછેદ ક્ષેત્રફળ. હું કન્ડિશન સ્વરૂપે વ્યાખ્યા દર્શાવું છું, જેના દ્વારા તમે સરળતાથી યાદ રાખી શકો. તો પહેલી કન્ડિશન શું છે? એકમ આડછેદ ક્ષેત્રફળ. એકમ લંબાઈ. શું થયું? એકમ આડછેદ ક્ષેત્રફળ, એકમ લંબાઈ, તેમજ એક મોલ વિદ્યુત વિભાજ્યમાં બે ધ્રુવો. શું? ત્રણ કન્ડિશન થી એકમ આડછેદ ક્ષેત્રફળ, એકમ લંબાઈ, તેમજ એક મોલ વિદ્યુત વિભાજ્યમાં બે ધ્રુવો, એટલે કે બે વિદ્યુત ધ્રુવો. બરાબર? તેનું કદ એ છે આપણી પાસે VML. કદ કેટલું છે? VML. બરાબર? ચાલો, ચાર કન્ડિશન થઈ ગઈ. તો આવા દ્રાવણની વાહકતાને મોલર વાહકતા કહે છે. તમે પણ મારી સાથે સાથે લખતા રહો તો તમને સમજ પડતી જશે. બરાબર? ચાલો, હવે કન્ડિશન તમને બતાવી દઉં. ચાર કન્ડિશન આપણે જોઈ છે. જો એકમ ક્ષેત્રફળ, સમજ પડે છે? એકમ લંબાઈ, આ બીજી કન્ડિશન. 1 મોલર, આ શું કહેવાય? તો સાંદ્રતા કહેવાય. બરાબર? એ આપણી ત્રીજી કન્ડિશન. અને ચોથી કન્ડિશન છે કદ એનું VML. તો બસ આવી કન્ડિશન ધરાવતું જે દ્રાવણ હોય તે દ્રાવણની વાહકતાને મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે આપણે એના એકમ તરફ જઈએ. તો મોલર વાહકતાનો એકમ લેમ્બડા m છે. એને આ રીતે લેમ્બડાને આ રીતે દર્શાવવામાં આવે છે. લેમ્બડા m, m એટલે મોલર. તો એને શું કહેવાય છે? લેમ્બડા m તરીકે વંચવામાં આવે છે. લેમ્બડા m એનો એકમ છે મોલર વાહકતા. બરાબર? ચાલો, હવે આપણે એકમ એટલે કે એની સંજ્ઞા, કે એને લેમ્બડા m તરીકે દર્શાવી શકાય. બરાબર? હવે એનો એકમ સાબિત કરીએ કે લેમ્બડા m નો એકમ શું મળે, મોલર વાહકતાનો એકમ શું મળે આપણા. તો લેમ્બડા m બરાબર આપણે લખી શકીએ કે વાહકતાના છેદમાં સાંદ્રતા. આપણી વાહકતાના છેદમાં સાંદ્રતા એનો એકમ થશે. તો વાહકતા એટલે કે વાહકતાના છેદમાં c એટલે કે સાંદ્રતા. સમજ પડે છે? ચાલો, હવે આપણને ખબર છે કે k બરાબર એનો એકમ શું છે? k નો એકમ, વાહકતાનો એકમ આપણે ગયા લેક્ચરમાં જે બધા સૂત્ર સાબિત કર્યા હતા એમાં સાબિત કરી જ ગયા છે. તો k નો એકમ છે સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. શું છે? સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. અને સાંદ્રતાનો એકમ છે મોલ ઇન્ટુ મીટર રેઝ ટુ -3. શું છે? મોલ ઇન્ટુ મીટર રેઝ ટુ -3. સમજ પડે છે? તો આ આપણો એકમ થયો વાહકતાનો અને આ થયો સાંદ્રતાનો. હવે એને સોલ્વ કરીએ આપણે. તો લેમ્બડા m બરાબર શું મળશે? લેમ્બડા m બરાબર એનો એકમ શું થશે? જો તો સિમેન્સ એવો ને એવો
આપણે મીટર રેશિયો માઈનસ એને ઉપર લઈ જાય +2 એટલે ઉપર બચશે તમારી પાસે મીટર સ્ક્વેર અને ઉપર જશે મોલ એટલે મોલ ઇન્વર્સ. તો આ થયો ને મોલર વાહકતાનો એકમ. સમજ પડે છે? આપણે અહીં લખી દઈએ મોલર વાહકતા નો એકમ. સમજ પડે છે? આ મોસ્ટ આઈએમપી એકમ છે તમારો, એ તમને ખૂબ જ કામ આવી શકે છે. ચાલો આટલું ક્લિયર થયું તમને? આગળ જઈએ હવે આપણે. ખૂબ જ સરસ કન્ડિશન આપણે હવે સમજવાના છે. આટલું તમે લખાઈ ગયું? ચાલો હવે મોલર વાહકતાને જ્યારે આપણે મોલારિટી મોલ પર લીટરમાં, અહીં આપણે શું કર્યું છે મોલ પર મીટર રેશિયો -3 છે, બરાબર. હવે મેં એને મોલારિટી મોલ પર લીટરમાં લેવામાં આવે તો અહીં આપણે જોઈએ છે કન્ડિશન આપીએ કે મોલર વાહકતાને મોલ પર લીટર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ માં લેવામાં આવે તો મોલર વાહકતાને મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, આપણે અત્યારે શું લીધું છે મોલ ઇન્ટુ મીટર રેશિયો -3 લીધું છે, તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ લે તો શું બને? તો જોઈએ તો શું બનશે, આપણે દર્શાવીએ ને 1 મોલ ઇન્ટુ મીટર રેશિયો -3 બરાબર કેટલા થશે? તો કેટલા થાય? 1 મોલ ઇન્ટુ મીટર રેશિયો -3 બરાબર 1000. મોલની જગ્યાએ આપણે લીટર દર્શાવીશું, લીટર ઇન્ટુ -3 અને આપણો જે મોલારિટીમાં દર્શાવવાનો છે એટલે ઇન્ટુ મોલારિટી. મોલારિટી કેટલી છે આપણી પાસે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. સમજ પડે છે? આપણે શું કર્યું છે આ મોલ ઇન્ટુ મીટર રેશિયો -3 છે એને મોલ પર લીટરમાં કેવી રીતે ફેરવી શકાય? તો લીટર માટે આપણે 1000 મૂકવા પડશે, તો આપણે કર્યું 1000 લીટર મીટર રેશિયો -3 ગુણ્યા મોલારિટી આપણી પાસે કેટલી છે મોલ ઇન્ટુ લીટર રેશિયો -1. આ જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે મોલ પર લીટરમાં જ્યારે દર્શાવવી હોય મોલર વાહકતાને આપણે આ સૂત્ર દ્વારા દર્શાવી શકાશે. સમજ પડે છે? ચાલો હવે આપણે જોઈએ કે એને કઈ રીતે આપણે દર્શાવી શકાય. તો લેમ્ડા m હવે કઈ પહેલા તો આપણે મીટરમાં જ દર્શાવીએ તો સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ એકમ માટે આપણે જ્યારે મીટરમાં એટલે કે મોલારિટીમાં લઈએ ત્યારે અહીં આપણે દર્શાવીએ મોલારિટીમાં, બરાબર. આ આપણી કન્ડિશન છે. કઈ છે? તો મોલારિટીમાં. તો મોલારિટી માટે કન્ડિશન આપણે દર્શાવીએ ત્યારે આપણી પાસે શું ઉપર એ રહે? ઉપર તો આપણી પાસે શું છે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. આ તો છે જ. હવે આને આપણે ચેન્જ કરવાનું છે. આપણું મોલ ઇન્ટુ મીટર રેશિયો -3 માં છે અને મારે કેમાં મોલારિટીમાં લેવું છે એટલે મારે આ લખવું પડશે આની જગ્યાએ. બસ બહુ સિમ્પલ છે. આની જગ્યાએ આપણે શું લખીશું કે 1000 લીટર ઇન્ટુ મીટર રેશિયો -3 ગુણ્યા મોલારિટી. તો મોલારિટી કેટલી છે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. સમજ પડે છે? તો જો તમારું મોલારિટીમાં આપણે જ્યારે મીટર સ્ક્વેર તરીકે લઈએ છીએ સૂત્ર ત્યારે તમારું આ એક સૂત્ર સાબિત થાય છે. સમજ પડે છે? આ ખૂબ જ આઈએમપી છે તમારું આ સૂત્ર, તમને ખૂબ કામ આવી શકે છે. ચાલો જો બરાબર એને ચાલો જોઈ લીધું. અને આપણે અહીં દર્શાવવું હોય તો આપણે આ શું છે આ તો આ વાહકતા એટલે આપણે એને કે તરીકે દર્શાવી શકીએ, બરાબર. અહીંયા પણ તમે દર્શાવી શકો છો કે આ આપણી વાહકતા છે અને આ આપણી સાંદ્રતા છે. સમજ પડે છે? ચાલો હવે આપણે આ મીટરમાં લીધી હતી આપણી વાહકતા. વાહકતા શેમાં લીધી છે? આપણે મીટરમાં. હવે એક નવી કન્ડિશન લીધી. આ એક સૂત્ર થયું તમારું કમ્પ્લીટ. હવે કે એટલે કે વાહકતા સેન્ટીમીટરમાં લઈએ તો સેન્ટીમીટર ઇન્વર્સમાં લઈએ તો સેન્ટીમીટર ઇન્વર્સમાં લઈએ તો ચાલો એટલે આપણે શું કરવાના? વાહકતાને સિમેન્સ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. આપણે શું કરવાનું છે? અહીં સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ લીધું છે તો હવે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ જો લઈએ તો આ સૂત્રમાં શું ફેર પડે એ જોઈએ. તો અહીં લેમ્ડા m હવે એ મોલારિટીમાં જ દર્શાવવાના છે પણ આપણે શું કરીએ મીટરનું સેન્ટીમીટર કહીએ
તો અહીં શું થશે આપણું સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. સમજ પડે છે? આપણે શું કર્યું છે અહીં સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર તો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર આપણે દર્શાવવાના તો પોલારિટીમાં જ છે. ચાલ તો બરાબર આપણી પાસે અહીં શું બચે છે તમે જુઓ તો પહેલા તો ઉપર સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર ઇનવર્સ, એ શું છે આપણી વાહકતા છે. ચલો ગુણ્યા હવે મીટરમાં છે તો આપણે નીચે દર્શાવ્યું છે તો સેન્ટીમીટરમાં એના વિરુદ્ધ થશે એટલે આ ઉપર જવાનું 1000 આપણે ઉપર ગયા બરાબર 1000. ચાલો હવે લીટર ઉપર જશે એટલે લીટર ઇનવર્સ અને મીટર -3 ઉપર જશે પણ મીટરનું સેન્ટીમીટરમાં જશે સેન્ટીમીટર ઉપર ગયું અને -3 નું +3. સમજ પડે છે? એટલે આ ટર્મ્સ આપણે આખી એને ઉપર લઈ લીધી છે. સમજ પડે છે? ચાલો અને છેદમાં પોલારિટી એવી નીકળે છે. પોલારિટી કેટલી છે તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. તો જો આ તમને એક બીજું સૂત્ર મળી ગયું. આ બીજું સૂત્ર છે એ પણ તમને ખૂબ જ કામનું સૂત્ર છે. બરાબર આ સૂત્ર પર તમારે વ્યવસ્થિત યાદ રાખવાનું. આપણે શું કર્યું છે પહેલા કોમન આપણે એને મોલ ઇન્ટુ મીટર -3 માં દર્શાવ્યું. પછી આપણે વાત કરી કે મોલર વાહકતાને જ્યારે મોલ પર લીટરમાં દર્શાવવું હોય તો તેના માટે આપણે મોલ ઇન્ટુ મીટર -3 બરાબર કેટલા થાય તે સાબિત કર્યું અને એ કિંમત આ સમીકરણમાં મૂકીને આપણે મોલારિટીમાં એક સૂત્ર મેળવ્યું એ કહ્યું તો મીટરમાં મેળવ્યું. પછી મોલર વાહકતાને આપણે શેમાં સેન્ટીમીટરમાં મેળવ્યું. બરાબર સમજ પડે છે? ચાલો હવે અંતે એક નાની ટર્મ્સ છે જે તમને શોર્ટ ક્વેશ્ચનમાં ખૂબ જ કામ આવી શકે છે. જે આપણી પાસે છે એકમ દ્વારા આપણે દર્શાવીશું. એનો એકમ જે છે આપણી પાસે એક સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર કેટલા સેન્ટીમીટર સ્ક્વેર થાય આપણી પાસે તો એના બરાબર આપણી પાસે થશે 10⁴ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આ એક સૂત્ર છે. હવે એક સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ એક સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર કેટલા મીટર થશે તો ઇન્ટુ 10⁻⁴ શું થશે સિમેન્સ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. સમજ પડે છે? તો આપણે શું સાબિત કર્યું આ બે સૂત્ર તમારો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને પણ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. બરાબર તમે પણ મારી સાથે નોટ કરી લો તો તમને પણ યાદ ઇઝીલી રહી જશે. બરાબર આ એક સૂત્ર થયું આપણું અને આ છે આપણું આ બીજું સૂત્ર. બરાબર તો આ બે સૂત્ર આ એક અને આ બે અને આપણે આ બે ઓલરેડી તારવી ગયા છે. તો આ કન્વર્ઝન છે કે મીટર સ્ક્વેર અને સેન્ટીમીટર સ્ક્વેર માં ફેરવવું હોય જ્યારે આપણે વાહકતાના એકમમાં તો એ 10⁴ માં જશે અને જે સેન્ટીમીટર અને મીટરમાં ફેરવે 10⁻⁴ માં જશે. તો તમારે આ બંને કન્ડિશન છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક યાદ રાખવાની રહેશે. સમજ પડે છે? ચાલો તો હવે તમે આ આખો જે લેક્ચર છે એ તમે બરાબર એનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લીધો એટલે બરાબર સ્ટડી કરો તમે અને કંઈ પણ તકલીફ જણાય તો મને જણાવો. આપણે શું કર્યું તો સિમ્પલ મોલર વાહકતાની વ્યાખ્યા 4 ટર્મ્સમાં આપી દીધી છે. તમે ટર્મ્સ જોશો એટલે ઓટોમેટિક તમને વ્યાખ્યા ખબર પડી જાય. લેમ્બડા m તરીકે વંચાય એનો એકમ બરાબર એકમ પરથી એની સંજ્ઞા એકમ ના કહેવાય એને શું કહેવાય સંજ્ઞા કહેવાય. સંજ્ઞા બરાબર એકમ તો આપણે એનો સાબિત કર્યો શું તો સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ બરાબર એ અમે પરથી સાબિત કરી દીધો. આપણે જ્યારે એની સાંદ્રતા શું મોલ ઇન્ટુ મીટર ટુ -3 લીધી હતી પણ સાંદ્રતા જો મોલ પર લીટર લેવામાં આવે તો શું થાય તેના માટે આપણે એક સૂત્ર લીધું અને બસ એ કિંમત આ આપણું જે પહેલું સમીકરણ એમાં મૂકી તો એક વખત મીટરમાં લીધું એક વખત સેન્ટીમીટરમાં લીધું અને ત્યારબાદ એક કન્વર્ઝન હતા તેને શોર્ટ રીતમાં આપણે દર્શાવી દીધા છે. તો આઈ હોપ તમને આ લેક્ચરમાં ખબર પડી હશે. આ લેક્ચર તમારા દાખલા માટે ખૂબ જ આઈએમપી છે તો તમે આના સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરો અને આ લેક્ચર પછી આપણે એના દાખલા ગણીશું. થેન્ક યુ વેરી મચ.